તમે બહુ જ બધા કોન્ટેન્ટ રિલેશનશિપ પર બનાવો છો, તો એક એ રીતે મારે આને શરૂ કરવું છે કે કોઈ પણ મેરિડ કપલ છે અથવા તો કોઈ પણ કમિટેડ કપલ છે, તો કોમન ઇશ્યુઝ અથવા તો તમારી પાસે કોઈ એવા પેશન્ટ્સ આવતા હશે જે કોઈ કોમન ઇશ્યુઝ લઈને આવતા જે બહુ જ સામાન્ય હોય, પણ આપણે એને આઈડેન્ટિફાય ના કરી શકતા હોય કે અમારા બંને વચ્ચે ઇશ્યુ છે. એવો ઇશ્યુઝ કેવા પ્રકારના હોય છે? એટલે તમે જેમ કીધું, સો ઇશ્યુઝ બે જાતના હોય. એક માઇનર ઇશ્યુઝ, કોમન સામાન્ય ઇશ્યુઝ, અને એક મેજર ઇશ્યુ. જોયું એવું છે કે જે સિંગલ મેજર ઇશ્યુ હોય ને, એને સોલ્વ કરવો બધા માટે ઇઝી છે કે ભાઈ પેલાનો ગુસ્સોવાળો સ્વભાવ છે એટલા માટે અમારા વચ્ચે ઝઘડો થઈ રહ્યો છે, અથવા પેલીનું અફેર છે એટલા માટે પછી અમારા વચ્ચે આ ઇશ્યુ આવી ગયો અને બ્રેકઅપ સુધી પહોંચ્યા છીએ. પણ જે માઇનર ઇશ્યુઝ હોય છે કે અમુક જાતની એક્સપેક્ટેશન મને મારા હસબન્ડ પાસેથી છે, જે મેં નાનપણથી વિચારેલું હતું કે મારો હસબન્ડ આવો હશે અથવા આવું બધું હોવું જોઈએ, એ ન હોય, અને એ જે માણસ છે એ સ્વીકારવામાં મને તકલીફ પડે છે કે ના યાર, મારો હસબન્ડ તો વિચારતો કે એકદમ મસ્ત નાહી ધોઈ ટુવાલ એકદમ એની જગ્યાએ મૂકી દે, ટાઈમ પર આવી જાય, સાંજે પછી અમે લોકો ડિનર ડ્રાઈવ માટે જઈએ. આ બધું તો નથી થઈ રહ્યું. અથવા મારા સાસુ મને દીકરીની જેમ રાખે અથવા ન રાખે, કંઈ પણ એ જે માઇનર ઇશ્યુઝ છે કે જે હું નવી રિયાલિટી સાથે એડજસ્ટ કરવામાં મને વાર લાગે છે, જે સોલ્વ કરવા અઘરા પડી જાય છે. હોય માઇનર, પણ એ જે વ્યક્તિ એમાંથી પસાર થઈ રહ્યો એના માટે એ બહુ ઓવરવેલ્મિંગ. પણ આ તો અપબ્રિંગિંગ પર જ આવી ગયું ને આખું, કારણ કે આપણે કદાચ મૂવીઝ જોઈને, ફિલ્મો જોઈને કે નવલકથાઓ વાંચીને જ આ ઇમેજિનેશન કે અપેક્ષાઓ બિલ્ડ કરી છે કે મારું પાર્ટનર આવું હશે. અપબ્રિંગિંગ કરતાં અનુભવ ઉપર એક એક્સપેક્ટેશન્સ હોય જ દરેક માણસને કે મને, અને આપણું સમાજ એવી રીતે બનેલું છે કે મારા લાઈફના બહુ બધા પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જશે જ્યારે મારો એક પાર્ટનર આવશે મારી લાઈફમાં. સમવન એની પાસે ખબર નહીં, આપણે એવું માનીએ છીએ કે કંઈક સુપર પાવર હશે કે આવીને મને એકદમ સારું ને સારું જ ફીલ કરાવશે, જે રિયાલિસ્ટિક નથી. આઈ મીન તમારી લાઈફ જેવી ચાલે છે એવી જ ચાલવાની છે. તમારે ટેક્સ ભરવા જવાનું છે, ટ્રાફિકમાં લાઈનમાં ઊભા રહેવાનું છે, તડકો તમને નડવાનો છે, બધું થવાનું. ફિલ્મોમાં બતાવે એમ ખાલી ઝાડની આજુબાજુ ગીતો નથી ગાવાના. યસ, ડઝ નોટ હેપન. અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક નથી વાગતા, માથામાં સ્લો મોશનમાં વાળ નથી ઉડતા. હું કામ કરીને આવી ગયો હોઉં અને મને વહેલો કોઈ ઉઠાડી દે તો મારું માથું દુખે છે, અને એ દુખે છે એ જે મારી વાઈફ છે એને નથી ખબર, મારા ઘરમાં મેમ્બર્સને ખબર છે. તો મારી વાઈફ પર મારાથી ગુસ્સો થઈ શકે કે ભાઈ તને મેં ના પાડી તે યાર, તું પ્લીઝ કેમ મને વહેલો ઉઠાડી દીધો યાર. પેલીને એવું હતું કે આપણે સવારે મોર્નિંગ વોક પર જશું, ઇટ વિલ બી રોમેન્ટિક, પણ એને એવું લાગે છે કે ના, આણે મારા પર ગુસ્સો કેમ કર્યો. એ ડિસ્ક્રિપન્સી આવી ગઈ. તો હાઉ ટુ રિઝોલ્વ ધીસ થિંગ્સ, કે કેટલું ઓપન અપ થઈને બંને પાર્ટનર્સે એકબીજા સાથે વાત કરવી જોઈએ? કારણ કે કહેવું તો પડશે કે મને આ ઇશ્યુ છે, કારણ એ સિવાય તો સામેના વ્યક્તિને ખબર જ નહીં પડે. મારા પાર્ટનરની જવાબદારી છે કે મને દુઃખી ન કરે, એ જવાબદારી નથી કે મને ખુશ કરે. ઓકે, દેર ઇઝ અ ડિફરન્સ. કોઈ મને દુઃખ ન આપે વર્સિસ મને કોઈ ખુશી આપે, આ બે વસ્તુ અલગ અલગ છે. મારો ફાયદો ન થવો વર્સિસ મારું નુકસાન થવું અલગ અલગ છે. એટલે હું જો એવું માન્યા કરું કે હું નાનપણથી એવું માનીને મોટો થયો છું કે મારે મારી વાઈફ સાથે સવારે 6 વાગે મોર્નિંગ વોકમાં જવું જ છે, અને મારી વાઈફ ઇમરજન્સી ફિઝિશિયન છે જેની લેટ નાઇટ ડ્યુટી હોય છે, હવે એને 5 વાગે બિચારી સવારે આવી છે ને એને શું હોય છે, અને હું એમ કહું ના યાર આવું ન ચાલે, કારણ કે મને આ ગમે છે એટલે તારે મારા માટે આ કરવું જોઈએ ન કરવું જોઈએ અલગ વસ્તુ છે. પણ આવું આપણું એવું એક્સપેક્ટેશન કે જે એને તકલીફ આપે છે છતાં ભાઈ મને ગમે છે એટલે તારે આ કરવાનું, એ આપણે થોડું ફ્લેક્સિબલ એમાં થવાનું. સો ઇટ્સ ઓલ અબાઉટ અન્ડરસ્ટેન્ડિંગ. એબ્સોલ્યુટલી. અને અન્ડરસ્ટેન્ડિંગ ત્યારે જ આવે જ્યારે કમ્યુનિકેશન ક્લિયર હોય. એક્ઝેક્ટલી. અચ્છા, હવે આનો જ એક પાર્ટ એવો છે કે રિલેશનશિપમાં લોકો ભૂલ મોટાભાગે શું કરતા હોય છે? જેમ હમણાં તમે જ વાત કરી એ પ્રમાણે કે હું એવું ધારી લઉં છું કે મારી વાઈફ મારી સાથે સવારે મોર્નિંગ વોક પર આવશે અથવા તો અમે એક કેન્ડલ લાઇટ ડિનર પર જઈશું, પણ કોઈ કારણસર એ પોસિબલ નથી બનતું, અને એના કારણે એક ઝીણો ઝઘડો થાય છે જે પછી અઠવાડિયા પછી મોટું સ્વરૂપ લે છે. તો એવી કઈ નાની નાની ભૂલો છે જે અવોઇડ કરી શકાય છે? એટલે એવું માનવું કે મને આ ગમે છે એટલે આ જ સાચો રસ્તો છે સંબંધ નિભાવવાનો, સંબંધમાં રહેવાનો, એ માન્યતા કાઢવી પડે. મારા પ્રમાણે સવારે વહેલા ઉઠીને મોર્નિંગ વોકમાં જવું ઇઝ ધ રોમેન્ટિક થિંગ ટુ ડુ. કદાચ મારી વાઈફ માટે સાથે બેસીને ખીચડી ખાવી, થાકીને આવ્યા છે કંઈ વાત કર્યા વગર સાથે બેસીને ખીચડી ખાવી,
ઇઝ ધ રોમેન્ટિક થિંગ ટુ એ કેન્ડલ લાઇટ ડિનર કરતાં એ વધારે બેટર યસ એના માટે બેટર છે, મારા માટે આ બેટર છે. એટલે મારા માટે જે સારું છે, મને જે ગમે છે એ તમે બિલીવ કરો, એ તમે કરો, ભલે એ તમને હેરાન કરે છે, એ કાઢવું પડે. કારણ કે બે માણસને ગમવું ન ગમવું અરે વસ્તુઓ જે ગમે અને જે ન ગમે અલગ અલગ હોય, એબ્સોલ્યુટલી અલગ અલગ જ હોય. કોઈ માણસને પતંગ ચગાવવા ગમે છે, કોઈ માણસને હોળી રમવી ગમે છે. તો હવે તમે એવું માનો કે બિકોઝ મને હોળી રમવી ગમે છે એટલે હોળી રમવા આવશે જ, અથવા એને હોળી રમવી જ જોઈએ, ભલે એને એલર્જી છે, એને આટલા બધા લોકોની ભીડમાં ધક્કામુક્કીમાં નથી રમવું ગમતું, છતાં આપણે એવું ના તારે કરવું જોઈએ, ઇઝ અ રોંગ એક્સપેક્ટેશન. એટલે તમારો ટાર્ગેટ એવો હોવો જોઈએ કે તમે મારા માટે કરો, પણ એવું કંઈ નહીં જેનાથી તમે પોતે હેરાન થાઓ. તો જનરલી આપણે એવું કહેતા હોઈએ છીએ કે એવી એક બિલીફ છે કે ઓપોઝિટ અટ્રેક્ટ્સ, પણ અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છે એના ઉપરથી એવું લાગે છે ઓપોઝિટ અટ્રેક્ટ નહીં, એ વધારે કદાચ જેટલું સિમિલર મારું પાર્ટનર હોય એટલું વધારે લાઈફ ઇઝી થઈ જાય. એટલે ઓપોઝિટ્સ અટ્રેક્ટ ડેફિનેટલી, પણ સસ્ટેન કેટલું કરે છે એ અલગ વસ્તુ છે. અટ્રેક્ટ થઈ જાય પછી સસ્ટેનેબિલિટી પણ જોવાની, અને બધા ઓપોઝિટ સિમિલરિટી એ કરતાં બી તમારામાં ફ્લેક્સિબિલિટી કેટલી છે તમારા પાર્ટનર સાથે રહેવાની. મારે 5 ઉપર પંખો જોઈએ છે, એને 3 ઉપર જોઈએ છે, તો મારે 5 થી 4 ઉપર આવવું પડશે, એને 3 થી 4 ઉપર આવવું પડશે. ના, હું નાનપણથી 5 ઉપર જ રાખું છું, તારે સમજવાનું, તારે ભલે તને ઠંડી લાગે, શરદી થઈ જતી હોય, તારે સમજવાનું. એવી રીતે સંબંધ ના ચાલે કોઈ પણ માણસ. હવે જનરલી આમાં છે ને એવું થતું હોય સામાન્ય રીતે કે આપણે એકબીજા સાથે જોડાયા પછી મેરેજ હોય કે રિલેશનશિપ પછી આપણે એવું હક સમજતા હોઈએ કે આ તો મારા માટે આટલું એડજસ્ટ કરશે જ ને, અથવા તો હું કરીશ તો મને સહન કરી જ લેશે ને. એના કારણે જ આ ઇશ્યુઝ થતા હોય છે કે મને એસી જોઈએ છે અને એસી નથી જોઈતું, એ ગોદડું ઓઢીને સૂઈ જશે. બટ સમ ડેઝ એવું કંઈક ડિસાઇડ કરવું પડે કે 3 દિવસ એસી રાખીશું, 3 દિવસ નહીં રાખીએ, સમથિંગ લાઈક દેટ. હા, અને બીજું શું કે કરો કે ન કરો, ઇન્ટેન્ટ હોય ને તમારું કરવાનું કે તને તકલીફ પડે છે, મને દેખાય છે, આપણે કંઈક રસ્તો કાઢીએ, તો એ સામેવાળાને એવું થાય કે ના યાર આ ફિક્સેટેડ નથી, એને દેખાય છે કે મને તકલીફ પડે છે, અને એવો નથી કે ભાઈ ના તારે આ કરવું જ પડશે, કંઈક રસ્તો કાઢવાની તૈયારી બતાવે છે. એટલે માણસને એ વસ્તુ સારી વસ્તુ ગણાય મારા પ્રમાણે. હવે આનાથી એક આગળનું સ્ટેજ આવે છે કે એક સ્ટેજ પર તો ઝઘડા થઈ રહ્યા છે, મિસ્ટેક્સ થઈ રહી છે અને ઇરિટેશન પણ થઈ રહ્યું છે, તો ત્યાંથી સંબંધને બચાવી કઈ રીતે શકાય, પાછા કઈ રીતે આવી શકાય? કદાચ એકબીજા પ્રત્યેની રિસ્પેક્ટ પણ એક સ્ટેજ પછી ઓછી થવા માંડી છે, તો એને સર્વાઈવ કઈ રીતે કરી શકાય? અથવા તો હું એવું ઈચ્છું કે મને સમજાઈ ગયું છે કે મારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે ને મારા પાર્ટનરને હર્ટ થયું છે, તો હું એની આંખોમાં મારા પ્રત્યે જે પહેલાં જે રિસ્પેક્ટ હતી એ પાછી કઈ રીતે લાવી શકું? માફી માંગીને. માફી માંગવાનો મતલબ એવો નથી કે મેં માફી માંગી, ચાલ હવે તું ભાઈ સરસ થઈ જા, માની જા, પાછો મને તાત્કાલિક રિસ્પેક્ટ આપી દે. એમને બી હીલ થતા ટાઈમ લાગશે. યસ, અને તમને માફ કરતા પણ કદાચ ટાઈમ લાગશે, પણ એ સમય આપવો પડે. તમે એવી જીદ કરો કે ના હમણાં જ થઈ જાય, મેં હમણાં કર્યું છે એટલે હમણાં જ થઈ જાય, અથવા મને તકલીફ પડી રહી છે તું મારી સાથે વાત નથી કરતી એટલે તું હમણાં ફટાફટ થઈ જાય અને તાત્કાલિક રિસ્પેક્ટ આપી દે, એવી રીતે ઇટ ડઝ નોટ વર્ક. સામેવાળા માણસને સમય આપવો જ પડે, માન એને જે હિલિંગ પ્રોસેસ છે એને માન આપવું જ પડે. એક આજની રિલેશનશિપમાં એક સૌથી મોટો ઇશ્યુ કદાચ મેં પણ ફીલ કર્યો છે ને, હું મારી આજુબાજુનો મારા ફ્રેન્ડ્સમાં કે રિલેટિવ્સમાં જોઉં પણ છું, સ્પેસ આપવાનો, જે કદાચ આપણા મમ્મી પપ્પાની જનરેશનમાં એવો કદાચ કોઈ કન્સેપ્ટ જ નહોતો કે એકબીજાને સ્પેસ આપીએ, અથવા તો કાં તો એ સ્પેસ ક્રિએટ થઈ જતી હતી કે એ લોકો ઓટલા પર બપોરે બેસતા હતા, પુરુષો કામ પર જતા હતા, તો એમને એમની સ્પેસ મળી રહેતી હતી. હવે આપણે ઓફિસમાં જઈએ છીએ, આપણા પાર્ટનર્સ પણ વર્કિંગ છે, અને એક મોબાઈલ વચ્ચે આવ્યો છે કે એકબીજાના મોબાઈલ ચોરી છુપીથી ચેક કરવા, તો એ સ્પેસને કઈ રીતે રિસ્પેક્ટફુલી ડીલ કરી શકે? સી, માણસનું મગજ બહુ કન્ફ્યુઝિંગ છે. એને સ્પેસ પણ જોઈએ છે અને એને લોકો પણ જોઈએ છે. એને ક્યારે શું જોઈએ છે એને ફિક્સ નથી. એને ગમે ત્યારે ગમે તે જોઈ શકે છે. હું આખો દિવસ કામ કરીને ઘરે જાઉં તો મારે જમતી વખતે એકદમ શાંતિથી કોઈ સાથે વાત કર્યા વગરનો ટાઈમ જોઈએ. મને કંઈ જ નથી કરવું, મારી હાલત જ નથી કોઈ સાથે વાત કરી, મારે એકલા રહેવું છે, મને સ્પેસ જોઈએ છે. મારી સ્પેસ મળી ગઈ, અડધો પોણો કલાક થઈ ગયો, હવે ક્યાં છે બધા, ચલો જાગો, બધા સૂઈ ગયા, હવે જાગો, હવે મારી સાથે બધા બેસો, મને એ પણ જોઈએ છે. આ જે અનપ્રેડિક્ટેબિલિટી છે માણસના મગજની, એના લીધે પ્રોબ્લેમ્સ આવતા હોય છે. અને ધીસ કમ્સ વિથ ટાઈમ. જેટલો ટાઈમ તમે યુ ગેટ ટુ નો ઈચ અધર. યસ, તમે એકબીજાને ઓળખતા થાવ, યુ ગેટ ટુ નો ઈચ અધર, એટલે વધારે ને વધારે સમજતા થાવ. તો બેટર ઓપ્શન એ જ છે કે જ્યારે શરૂઆતમાં નવા મળતા હોય ત્યારે જજ ના કરવા એકબીજાને, કોઈ દિવસ ના કરવા. મારી વાઈફને એવું હોય કે મારી ગર્લફ્રેન્ડને એવું હોય કે ના તારે
કામ કરીને આવીને મારી સાથે બેસીને વાતો કરવાની, અરે ભાઈ નથી મારી હાલત વાત કરવાની, નથી મારી હાલત કંઈ બોલવાની, તો તમે જજ કરો કે ના હી ડઝ નોટ લવ મી ઇનફ, કે એ એટલો ઇન્વોલ્વ નથી આ રિલેશનમાં, કે એ એટલો સિન્સિયર નથી, અથવા એની લાઈફમાં બીજું કોઈ છે. આ જજ કેમ કરવાનું? એને એક વસ્તુ ગમે છે, એને આ ટાઈપનું શાક ભાવે છે, તમને આ ટાઈપનું શાક ભાવે છે, તમે તમારી જગ્યાએ પણ સાચા છો, એ એની જગ્યાએ પણ સાચા છે. તો પછી આટલા બધા જ વસ્તુઓની વચ્ચે જ્યારે સમજીને ચાલવાનું છે, તો ઇઝ ધેર એની ફોર્મ્યુલા ફોર સક્સેસફુલ રિલેશનશિપ? યા હું મતલબ હું એવું સમજવા માંગુ છું, અને એવા 5-10 પોઈન્ટ્સમાં આપણે ફિગર આઉટ કરી શકીએ કે હું આ 10 ચેકબોક્સ કરીશ ને તો બધું ઓકે ચાલ્યા કરશે. પણ કોઈ એક કરે ને તો નહીં ચાલે, કરવું તો બે જ પડશે, કારણ કે બે જણા ઇન્વોલ્વ હોય, રિલેશનશિપમાં બે જણા હોય. એક માણસ બધું સમજે, ચલો માની લો કે હું એક ચેકલિસ્ટ બનાવી પણ દઉં, એકચ્યુઅલી એવું કંઈ એક્ઝિસ્ટ નથી કરતું, પણ બનાવી પણ દઉં, તો એક માણસ કરે ને બીજું ન કરે, બીજાને એવું મારા બર્થડેમાં તે પણ મને કેમ ફોન ન કર્યો, અથવા તે મારા બર્થડેમાં ફલાણી ટાઈપની સરપ્રાઈઝ કેમ ન આપી, એને બીજી ટાઈપની આપી હોય, અથવા એ એકચ્યુઅલી બહુ જ ઓક્યુપાઈડ હોય એને ન આપી શક્યો હોય, અને તમે સીન ક્રિએટ કરો, ઇશ્યુ કરો, તમને ખરાબ લાગે, તો રિલેશનશિપ એવી રીતે નહીં ચાલે. જનરલી કોઈ રિલેશનશિપ ડિવોર્સ સુધી કે બ્રેકઅપ સુધી પહોંચતી હોય ને, તો હંમેશા એવું જ લાગે કે યાર હું તો પરફેક્ટ જ હતો, સામેવાળાનો વાંક હતો. તો અને એ વસ્તુ પછી સામેના વ્યક્તિને ડિપ્રેશન તરફ દોરી જતી હોય છે. કોઈ માણસ એ વસ્તુ સાથે ન જીવી શકે કે એનો વાંક હતો. કારણ કે આપણે બધા જ પોતાની સ્ટોરીના હીરો છીએ. યસ, ઇવેન્ટ પૂરો થયા પછી ધીમે ધીમે એના મગજમાં એવી સ્ટોરી બની જ જાય, એવું નેરેટિવ બનાવી લે એનું મગજ, એના કમ્ફર્ટ માટે, એની શાંતિ માટે. એવી હતી, મેં તો કેટલું બધું કર્યું, અને એ તો બનાવી જ લે, એના પેરેન્ટ્સ પણ બનાવી લેતા હોય ડિવોર્સ કરી કે ભાઈ અરે એવો છોકરો એવો મળી ગયો હતો, શું કરીએ, એ છોકરી એવી મળી ગઈ હતી, બચી ગયા, આ થયું તે થયું. એટલે નેરેટિવ બનાવવું પોતાના દરેક હ્યુમન બિંગે પોતાના પીસ માટે જરૂરી છે, ઇરરિસ્પેક્ટિવ ઓફ અ રિલેશનશિપ. હું રિલેશનશિપની વાત, હું એક્સિડન્ટની વાત કરી લઉં. તમે રસ્તામાં જતા હો ને તમારો વાંક હોય, એક્સિડન્ટ થયું, છતાં એટ ધ એન્ડ ઓફ ધ એક્સિડન્ટ પતાવીને તમે ઘરે જાઓ, બીજા 1-2 દિવસમાં તમારા મગજમાં તમારી સ્ટોરીમાં એનો તમારો વાંક હતો, હું તો ધીમે જ જતો હતો, ખબર નહીં શું થઈ ગયું, અથવા તમે ન્યુટ્રલ સ્ટેટમાં આવી જાઓ, હા પણ એનો પણ હતું જ નહીં યાર, એટલે ઠીક છે યાર, હવે ચાલે. તો આ સારી વસ્તુ છે કે ખરાબ વસ્તુ છે? સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ છે માણસ, હ્યુમન બિંગની. આ સારું ખરાબ અગેન પર્સપેક્ટિવની વાત છે જ નહીં, એટલે સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ છે, આ સારી હોય કે ન હોય, આ રહેવાની જ છે. ઓકે, અવોઇડ નથી કરી શકતા એને, અને ઇટ્સ હેલ્પફુલ થિંગ. મતલબ તમે શાંતિથી જીવી, કારણ કે તમે માણસ છો, તમે રોજ ભૂલ કરવાના છો, યુ આર અ હ્યુમન બિંગ, યુ આર મેડ આઉટ ઓફ યોર ફોલ્ટ્સ, તમે તમારી ભૂલોમાંથી જ બનો છો. ન્યૂ એજ કપલ્સ હવે બહુ બધી ડેટિંગ એપ્સ છે, તો હુકઅપ્સ અને વન નાઇટ સ્ટેન્ડ ને FWBsનું કલ્ચર છે, બટ સ્ટીલ એવા પણ કપલ્સ છે જે લોકો પોતાની ઇન્ટિમસી વિશે કે પોતાના પ્લેઝર વિશે વાત નથી કરી શકતા, અને તમારી ઇન્ટિમેટ લાઈફ અને તમારી મેન્ટલ રિલેશનવાળી લાઈફ પણ એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે. તો તમારા મતે એવું કંઈ છે કે એ અફેક્ટ કરે કે તમારી બેડરૂમ લાઈફ સારી ના હોય તો તમારી બાકીની રિલેશનશિપ પણ ખરાબ થઈ શકે? એટલે બધું જ ઇન્ટરકનેક્ટેડ છે. સેક્સ લાઈફ, બેડરૂમ લાઈફ તમારી જો સારી નથી, હવે એ વસ્તુ તમારા માટે જો ઇમ્પોર્ટન્ટ હોય તો તમને ફ્રસ્ટ્રેશન, ગુસ્સો આવવાનો છે. અગેન સામેવાળો માણસ, તમારો પાર્ટનર ઇન્ટેન્ટ બતાવે એ સોલ્વ કરવા માટે, તો ઘણો ખરો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પણ એ પણ સામે તલવાર કાઢે, એવું કંઈ જ નહીં, તો પ્રોબ્લેમ વધી શકે છે. બટ હું એ રીતે પૂછી રહ્યો છું કે ચલો ફિલિંગ્સ પણ છે અને નોર્મલ સેક્સ લાઈફ પણ છે, બટ દરેક વ્યક્તિનું અલગ અલગ હોય કે મને આ રીતે જ હું જલ્દી પ્લેઝર છે, બીજા વ્યક્તિને હોય કે મને આ રીતે જલ્દી પ્લેઝર છે, પણ એ સામેના વ્યક્તિને કહી નથી શકતા. બોલવું પડે, હા, પછી ન કહી શકો, સાઇન્સ આપો, એ પણ નથી કરી શકતા તો ભોગવો.